હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપ 20 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. આપણા શરીરમાં આનુવંશિકતાના એકમને કહેવામાં આવે છે રંગસૂત્ર, ડીએનએ, જનીન કે ન્યુક્લિયસ? આપણા શરીરમાં આનુવંશિકતાના એકમને કહેવામાં આવે છે, તો સાચો જવાબ છે જનીન કહેવામાં આવે છે આપણા શરીરમાં આનુવંશિકતાના એકમને. ન્યુટ્રોફિલ્સ અને નિમોસાઇટ ઉત્પન્ન થાય છે બરોળમાં, અસ્થિમજ્જામાં, લસિકા વાહિનીઓમાં કે એક પણ નહીં? ન્યુટ્રોફિલ્સ અને લિમોસાઇટ ઉત્પન્ન થાય છે, તો સાચો જવાબ છે અસ્થિમજ્જામાં થાય છે ઉત્પન્ન ન્યુટ્રોફિલ અને લિફોસાઇટ. પેશાબનો પીળો રંગ કયા રંગદ્રવ્યને કારણે થાય છે? પિત્ત, લાલ રક્તકણો, કોલેસ્ટ્રોલ કે યુરોક્રોમ? પેશાબનો પીળો રંગ કયા રંગદ્રવ્યને કારણે થાય છે? તો સાચો જવાબ છે યુરોક્રોમ, જેના કારણે પેશાબનો રંગ પીળો દેખાય છે. કિડનીનો કાર્યાત્મક એકમ કયો છે? ચેતાક્ષ, ન્યુરોન, નેફ્રોન કે બોમિન? કિડનીનો કાર્યાત્મક એકમ કયો છે? તો સાચો જવાબ છે નેફ્રોન, જે કિડનીનો કાર્યાત્મક એકમ છે. સફરજનના ફળમાં લાલાશ શાના કારણે થાય છે? એન્થ્રોસાયનિનના કારણે, લાઇકોપીનના કારણે, કેરોટીનના કારણે કે એક પણ નહીં? સફરજનના ફળમાં લાલાશ શાના કારણે થાય છે? તો સાચો જવાબ છે એન્થોસાયનિનના કારણે સફરજનનો રંગ ફળમાં લાલાશ હોય છે. અને ટામેટાના લાલાશ શાના કારણે હોય છે? તો લાઇકોપીનના કારણે લાલાશ હોય છે. અને સફરજનમાં લાલાશ શાના કારણે હોય છે? તો એન્થોસાયનિનના કારણે હોય છે. નીચેનામાંથી કયા વાયુનો ઉપયોગ છોડ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે? એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરીન કે સલ્ફર ડાયોક્સાઇડ? નીચેનામાંથી કયા વાયુનો ઉપયોગ છોડ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે? તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે છોડ પ્રકાશ સંશ્લેષણમાં. પૃથ્વી પરનો મોટા ભાગનો ઓક્સિજન નીચેનામાંથી શેના દ્વારા ઉત્પન્ન થાય છે? ઘાસ, શેવાળ, વૃક્ષો કે એક પણ નહીં? પૃથ્વી પરનો મોટા ભાગનો ઓક્સિજન નીચેનામાંથી શેના દ્વારા ઉત્પન્ન થાય છે? તો સાચો જવાબ છે શેવાળમાંથી ઉત્પન્ન થાય છે પૃથ્વી પરનો મોટા ભાગનો ઓક્સિજન. પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી સક્રિય પ્રકાશ છે જાંબલી પ્રકાશ, લાલ પ્રકાશ, વાદળી પ્રકાશ કે લીલો પ્રકાશ? પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી સક્રિય પ્રકાશ છે, તો સાચો જવાબ છે લાલ પ્રકાશ, જે પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી સક્રિય પ્રકાશ છે. નીચેનામાંથી કયું વનસ્પતિ હોર્મોન નથી? સાયટોકિન, ઇથિલિન, ઇન્સ્યુલિન કે એક પણ નહીં? નીચેનામાંથી કયું વનસ્પતિ હોર્મોન નથી? તો સાચો જવાબ છે ઇન્સ્યુલિન, જે વનસ્પતિ હોર્મોન નથી. બાયોડીઝલ બનાવવા માટે કયા છોડનો ઉપયોગ થાય છે? શેરડી, સફેદ મૂળો, રતનજોત કે એક પણ નહીં? બાયોડીઝલ બનાવવા માટે કયા છોડનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે રતનજોતનો ઉપયોગ થાય છે બાયોડીઝલ બનાવવા માટે. ટ્રાફિક સિગ્નલમાં લાલ બત્તીનો ઉપયોગ થાય છે કારણ કે તેની તરંગલંબાઈ સૌથી લાંબી હોય છે, તેના કારણે તે સુંદર દેખાય છે, તેના કારણે તે ખરાબ નજરવાળા લોકોને પણ દેખાય છે, તેના કારણે કે એક પણ નહીં? ટ્રાફિક સિગ્નલમાં લાલ બત્તીનો ઉપયોગ થાય છે કારણ કે, તો સાચો જવાબ છે તેની તરંગ લંબાઈ સૌથી લાંબી હોય છે, તેના કારણે ટ્રાફિક સિગ્નલમાં લાલ બત્તીનો ઉપયોગ થાય છે. સૌર સેલ રૂપાંતરિત થાય છે પ્રકાશ ઉર્જાને ઉષ્મા ઉર્જામાં, સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં, સૌર ઉર્જામાં ધ્વનિ ઉર્જામાં કે સૌર ઉર્જાને ઉષ્મા ઉર્જામાં?
સૌર સેલ રૂપાંતરિત થાય છે? તો સાચો જવાબ છે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે સૌર સેલ. નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે? ગરમી, કોણીય વેગ, સમય કે કામ? નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે? તો સાચો જવાબ છે કોણીય વેગ જે સદિશ રાશિ છે. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બળનો નિયમ, જડત્વનો નિયમ, પ્રવેગનો નિયમ કે ક્રિયા અને પ્રતિક્રિયાનો નિયમ? ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે જડત્વનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને. શક્તિનો એસઆઈ એકમ કયો છે? જૂલ, ન્યૂટન, વોટ કે પાસ્કલ? ન્યૂટનને શક્તિનો એસઆઈ એકમ કયો છે? તો સાચો જવાબ છે વોટ જે શક્તિનો એસઆઈ એકમ છે. કોઈ પણ વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કયું છે? અંતર, પ્રવેગ, ઝડપ કે વિસ્થાપન? તો સાચો જવાબ છે વિસ્થાપન જે કોઈ પણ વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકું અંતર છે. ધાતુના વાહકો પ્રતિકારક કોના સાથે વધે છે? તાપમાનના વધારાના કારણે, તાપમાનમાં ઘટાડાના કારણે, તાપમાનના લંબાઈનો ઘટાડો કે એક પણ નહીં? ધાતુનો વાહકોનો પ્રતિકાર કોના સાથે વધે છે? તો સાચો જવાબ છે તાપમાનના વધારાના સાથે ધાતુનો વાહકોનો પ્રતિકારક વધે છે. વિદ્યુત ઉર્જા, શક્તિ અને સમય વચ્ચેનો સંબંધ શું છે? ઉર્જા બરાબર સમય અને શક્તિ, ઉર્જા બરાબર શક્તિ અપોન સમય, ઉર્જા બરાબર શક્તિ ગુણ્યા સમય કે ઉર્જા બરાબર શક્તિ પ્લસ સમય? વિદ્યુત ઉર્જા, શક્તિ અને સમય વચ્ચેનો સંબંધ છે. તો સાચો જવાબ છે ઉર્જા બરાબર શક્તિ ગુણ્યા સમય. એ વિદ્યુત ઉર્જા, શક્તિ અને સમય વચ્ચેનો સંબંધ છે. કયા માધ્યમમાં ધ્વનિની ગતિ સૌથી વધુ હોય છે? આયરન, વેક્યુમ, પાણી કે એક પણ નહીં? કયા માધ્યમમાં ધ્વનિની ગતિ સૌથી વધુ હોય છે? તો સાચો જવાબ છે આયરન એટલે કે લોખંડમાં ધ્વનિની ગતિ સૌથી વધુ હોય છે. આ ત્રણોમાં સૌથી વધુ ધ્વનિની ગતિ સૌથી વધુ શેમાં હોય છે? તો આયરનમાં હોય છે. આયરન, વેક્યુમ અને પાણીમાં કહે તો સૌથી વધુ આયરનમાં હોય છે ધ્વનિની ગતિ સૌથી વધુ. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના બંનેના મીઠાનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? 7 કરતાં ઓછું, 7 થી વધુ, 7 કે તાપમાન પર આધાર રાખે છે? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના બનેલા મીઠાનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? તો સાચો જવાબ છે 7 હોય છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના બનેલા મીઠાનું પીએચ મૂલ્ય. આ સાથે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના 20 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળીએ બાય.